બાપા આ સાહેબ ગયા ને હા માર માર જ કરે. ભાઈ બધું હરખો નહીં રહેતો હોય. હા ભાઈ ના હું તો હરખો રહું તો મારું ભાઈ લે જો હું કહેતો હતો ને આ સાહેબ માસ્ટર આયા. બોલો બોલો સાહેબ. આ તમારા રામ વરાએ મને પાટીનો ઘા માર્યો જો અમારા માથે. હા તમે જાઓ હોય ને વડી વાળવા તમે એને સમજાવજો ને ભલે. તો વિષય આવવા દેજો ને હું બેસવા નહીં દઉં પછી. કઈ વાંધો નહીં સાહેબ. હે રામ વાળા હો આ સાહેબ શું કે પણ સાહેબ માર માર જ કરતા હતા. પછી આપણે રી આયા બરોબર. અરે બેટા રામ વરા આવડે નહીં ને એટલે સાહેબ મારે કેમ કાઠી કેમ ખાત્યાની હું આ રામ વરાને આપણા દીકરાને સમજાવું બટા આપણું ઘર રહ્યું એ હાવ ડૂબરું હે જો તું થોડુંક ભણ ને તો કઈક તને કામ ધંધો સારો મળે નકર તું અમારી ઘરે આ ગાડીઓ કરી કરી અને અમારા તો આ હવે ગઢા થઈ ગયા તારા એવા દી આવશે માં માં હું તો ભણું છું પણ સાહેબ તને બધા છોકરાને મારે એ મને પણ મારવા મંડાણા. મારેથી સહન ન થાય. હું રામ વાળો છું. બટા મને ખબર હે આપણે કાઠીથી સહન ન થાય ન થાય પણ આપણી પરિસ્થિતિ આપણે જોવી પડે બધા એ માં જ્યાં સુધી હું છું ત્યાં સુધી ગમે ત્યાં દાડિયું કરીશ, ગમે તે એનું આપણું ભરણ પોષણ કરશું. બહુ સારું રામવાળો નહીં સમજે કેમ કાઠી અરે કાઠી કેમ ખાત્યાની આપણા ઘરમાં હવે દાણા પણ ફૂટી રહ્યા છે માટે તમે કઈક વ્યવસ્થા કરો ભલે હું ડોસા પટેલ પાસે જઈ અને રૂપિયાની વ્યવસ્થા કરું. બહુ સારું કોણ કે હું ડોસા પટાવ બધાને વ્યાજમાં પૈસા આપું અને બધાના ખેતર પડાવી લઉં, બધાની જમીન વગેરે કરી નાખું. એ રાખો બેંકમાં જોઈશે તારે નકર બધા લૂંટી જાય એના. કેમ ડોસા પટેલ હા ભાઈ શું પધાર્યા પેઢીએ? તમારા ખેતર દાડી આયા તો એની દાડી તો લાવો. અરે ગામમાંથી દાળીઓ લેવાની, મારા ખેતરમાં કોઈ દાળીઓ લઈ જાય? અને એમ કઈ હાલતા હશે ડોસા પટેલ? આ ગામમાં રહેવાનું હે હા તો બસ તારે બીજાની દાળીઓ લઈ લેજે તું તારે. અને બહાર ગામ જા ને તો પાવલી મને દેજે પાછો. હા બહુ નકર સારું ગામમાં રહેવાનું ભારે પડી જાય છે. બહુ સારું. હા અરે કારું અહીં આ તો બૂજ મારું છે, ધ્યાન રાખજો. હા ઘણા કાપે છે ગામના. અત્યારે ભૂત મારે ઈ જ આગળ હોય. એ રામ રામ ડોસા પટેલ રામ રામ. એ રામ 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 રામ. શું કાયો આ? અરે શું હોય આ મારે પૈસાની જરૂર છે માટે મેં કીધું લાવો પટેલ ભાઈ જવું. જો કા અલા ભલા મણા જા પૈસા હતા હું જાય ચાર નો ઉઘરાણી હાટું બેઠો મને તે હું તો રાજી થયો કે તું આવ્યો મને દેશ એટલે જો. ના ના મારે અત્યારે પૈસાની જરૂર છે 5000 રૂપિયા આપો. અરે પૈસા ચા હતા અને તે હમણાં તું ચા કઈ વ્યાજે નથી ભર્યું એમાં શું તને પૈસા અરે આપે? હારું વરા આવે તારે હું રૂપિયા મારા તમારા દૂધમાં ધોઈને આપી દઈશ. તારે હારું વરા છેદી આવે ને તો ભાઈ મારે તો આવ્યું ને કોઈ હારું વરા શું કરું? તમારે હારું વરા આવ્યું ને મારે કઈ જ આવે? ના ના ગમે તેમ કરીને 5000 રૂપિયા આપો. અરે તમને આપી આપીને ફૂટી રહ્યું બધું. હવે તો મને પૈરા રાયડું પાડે કે રાંધીને શું ખવડાવું તમને? હા ભલે તારે એટલે હે અને છોકરા બોકરાના દાડિયા મોકલી દેવાય, એ ભણાવવા બનાવાય નહીં. એ શું ભણાવી બનાવીને તમારે કામ છે? થોડુંક ભણે તો આપણને એમ થાય ને. હવે આ ભણાવ બનાવવાનું ન હોય અને હે જૂનું પેલા ભરી દા ને પછી નવું માગજે. ના ના અત્યારે આપો પછી તમ તારે વ્યાજ લઈ લેજો તમે. હવે પછી વ્યાજ બ્યાજ નું બધું ચા તું જૂનું ને ભરતો આવે. હવે તારું ખોડું મારે નક્કી ખાલી કરાવવું પડશે. અરે ડોસા પટેલ મારે અત્યારે રૂપિયાની જરૂર છે. અને આ ભાઈ જો હું તને એને અઠવાડિયાની મુદત આપું કા પૈસા તારા ભરી દેજે નકર ભાઈ બધા ઘરના વાસણ હું બહાર કાઢી નાખીશ. બહુ સારું તો અત્યારે પેલા આ 5 આપો ને પછી તમ તારે અઠવાડિયા પછી ભરી જાય. અલા પાંચ પાંચ જ કરે હવે પણ ચા 5000 હતા ફૂટી રહ્યા બધા. અઠવાડિયામાં પાછા લઈ જાય હા હા તો આપું. અને જો અઠવાડિયામાં નહીં દીધા ને તો તારા ઘરના બધાને બારા કાઢીશ. બહુ સારું. લે આ તો આપણામાં જોઈ લે હાલ સહી કરી નાખ અંગૂઠો માં. હા બહુ સારું તારું જાઉં બરોબર. હા તે હવે જા
અને અઠવાડિયા પછી નકર હું આવું આવતા શનિવારે. ભલે કેમ કાઠણી આ ડોસા પટેલે પૈસા તો આપ્યા પણ કે અઠવાડિયા પછી મને પાછા દઈ ગયો. અરે આ કાઠી ડોસા પટેલ થી તમે પૈસા લાયા ડોસા પટેલ પાસેથી એની વર્તી પણ પૂરી થવા આવી ગયા. અને હમણાં ડોસા પટેલ આવશે. કેમ ગામવા? કેમ ડોસા પટેલ? તો અમે લાવો હાલો મારી પૂરી. હજુ પૈસાની વ્યવસ્થા થઈ નથી. અરે શનિવાર અઠવાડિયું થઈ ગયું તમારું. હા, હું તો ઠીક હવે નવાનું તો દો. અરે પૈસાની વ્યવસ્થા નથી નકે હું અહીંયા તમારા ઘેર આવીને આપી યાર. અરે પણ તમે શું તમે ઘરે આવીને આપી દા? અત્યાર સુધી કોઈ આઈના વરાવે જાય છે કઈ આપ્યું? સગવડ થાય ત્યારે આપું ને. ના વધારી વધાર હવે કોઈ સુકાય નહીં. એ છોકરો બધું આ ઘરમાંથી બધું બહાર કાઢો ને આમને બહાર કાઢો હાલો. અરે ના ના પટેલ એવું ન કરશો. તમારા પૈસા અમે દૂધમાં ધોઈને આપી દઈશું. અરે દૂધમાં શું આપવાના હતા? એ પેલા વાસણ બધું બહાર કાઢો આપણે ધક્કા મારી મારો આપો. અરે ડોસા પટેલ થોડીક દયા કરો અમારા ઉપર. હવે અત્યાર સુધી નો આપ્યું હવે જમીન તો મારી જ છે. એ આમ લખડીનું પાડી દે. તમે મારા બાપુને લખણીનું પાણી પાયું છે. અરે તારા બાપુને શું? પ્રતિજ્ઞા કરું છું કે આ લખણીનું પાણી એક દિના સમય તમને કોઈ હવે આની શું તો હું આની દીકરા લખડીનો પાણી બહુ જૂતા ખરાનો હોય ભયાવો હો. મારા પૈસા કરાયો હોય તો દઈ દે ને. હાલો ને આ ઘરને તાળું મારી દો. આના વાસણ બધા ભંગારી એમ દઈ દો. દઈ દો બધા. ધંધા પર છે પોલીસ વાળા હે. હા આ વખતે લેવા જઈશું હો સાહેબ આપણે. બોલો ને સાહેબ. બોલો બોલો. હપ્તા બપ્તા ઉઘરાવવાનું ચાલુ છે ને? હા ચાલુ હો સાહેબ. મોટા સાહેબ ને પાસે ફરિયાદ આવશે. હા ફરિયાદ આવે તો ભાઈ આપણે સાંભળવું પડશે. હા અને રાશન બાશન હોય તો ગમે આડું કરીને લઈ લેવાના પાછા હો પોચ નહીં દેવાની. હોય છે જ ને હા બા પૈસા રૂપિયા 1000 રૂપિયા એમ કરી કરીને હવે 200 રૂપિયા લઈ લેવાના. ઓ સાહેબ ને હો આપડા. કેમ રસિકલાલ ભરલાલ બરોબર ચાલે છે ને? બરાબર ચાલે સાહેબ. સરપંચ ક્યાં? સરપંચને બોલાવો. સરપંચ શેખ ને આપણે ઈ રહ્યા. બોલાવો કે હા સરપંચ ચા પાણી મોકલો. ચા પાણી મોકલો પોલીસ વાળા આયા. હા ઓર્ડર આપી દે ચા આપી દે. સોડાનો સાહેબ. સોડાનો બાપુડિયા હે સોડા લઈ આવી. સરપંચ કે હે કે રાધા બાપુ ને થમ્સઅપ લઈ આવો. અને સરપંચને કીધો કે આ પંચાયતમાં ટેબલ બેબલ કે રાખતા જ નથી. આ સરપંચ આ પંચાયતમાં કે ટેબલ ટેબલ કે રાખતા જ નથી સાહેબ. સરપંચ એમ કે હરાઈજી કરી નાખી. બરોબર. એ કે હપ્તો તમને પહોંચ જાય છે. હા એમ? હપ્તાનું કીધું તો કઈ નો કઈ નહીં ને પીવો સોડા બોડા ધંધો. સરપંચ સોડાનું હા લો આપે પૈસા આપે. પોલીસ વાળા આવું જોઈએ હે સરપંચ. જમાદાર રામ 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 રામ. આ મેં સાંભળ્યું કે સાહેબની બદલી થઈ સાહેબ ધારી અમરેલીમાં આયા. હા કે હું આ ગામનો ડોસા પટેલ છું આયા ધારી અમરેલીમાં. પટેલ હા આયા બધે મારું હાલે રાજ. તો મારે તમને પણ માન દેવું પડે. સાહેબ, કેમ સોડા આવે છે? મારા સાહેબને મારે નહીં ચાલે. તમને નહીં ડોસા ચાલે? પટેલ મળવા માંગે. અમારો હાલ છે તમે બે પી લો. હે બધા તારે કઈ સોડા હાલ છે? થમ્સઅપ. થમ્સઅપ મારે ઠંડર હાલે. તમારે ખંડર હાલ છે? હા, ઠંડર. સરપંચ તમારે કઈ હાલ છે? હે અને બધાને દઈ દો ને આ એ વાંધો નહીં. સરપંચ છે. સરપંચ સાહેબ કહેવાય. આ બધા બેઠા ને પૈ દો. એ સાહેબ ઈ નો દેખાય તો દેખાય. બાટલી બાટલી આ પટેલ આયા હે. હા દાદા રામ 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 રામ. બાટલી બાટલા આવો તો. મેં સાંભળ્યું કે સાહેબ ની બદલી થઈ ને સાહેબ ધારી અમરેલીમાં આવ્યા. હા ગાયકવાડી સરકારે મને ધારી અમરેલી
મૂકો છે હા. મારા જો કઈ કામ હોય તો મને કહેવાનું. હા તમારે તો બહુ તમારું કામ પડે જ તે આ ધારી અમરેલીમાં બધે મારે શું હે વ્યાજમાં પૈસા દેવાનો ધંધો આપો આપો ગમે એટલા હા આપો. એટલે મારે શું સપોર્ટમાં તમે હોય તો હાલે કારણ કે જો આ ચોપડો આખો ભર્યો બધાની જમીન ને ખોડું બધું આમાં લખાઈ જ લીધું એટલે ઓલું ખાલી કરાવવું હોય ને તો તમે તારે હવાદાર મોકલો બરોબર. હાલે અને તમારું તમને ચા પાણી બધું એવું થઈ જાય છે આવું જ જોઈએ ને. અને તમને કઈ ધારી અમરેલી જો તકલીફ પડે તો હું બેઠો હું ના ના વાંધો નહીં. સાહેબ તમારે નહીં હાલે ના મારે નહીં ચાલે. તમારા પટેલ સાહેબ કે હાલ છે ઠંડર લાવો ને ઠંડર નહીં વાત ઠંડર બે ચીમ ઠંડર છે એ અમારા ભરત તારે કે હાલ છે ઠંડર ઠંડર મેં કીધું આમાં શેઠાની હાટું નથી લાયા ને એટલે તેમાં પૂછ્યું સરપંચ આપણે જીરા મસાલા હાલ છે જીરા મસાલા હાલ છે અને આપણે હાથ નાની નાની એક મોટો બાટલો નો લેતો હોય હે સરપંચ મોટો આપણે લેતો લેતા આવો તો આપણા બીજા સ્ટાફના માણસો સાચવાઈ જાય આ નકર શું આ બધા હા. તમારા સ્ટાફ નહીં જાય હા. અને સભ્યો નહીં જાય સરપંચ એટલો પી જાય હા એ શું લખ્યો નહીં સાચવવા તો પડે ને. હા સવા પડે મોટો લેતા હોય, ગ્લાસ લેતા હોય તે લેતા મોટો બાટલો આપો હા 60 વાળો હજુ 60 મીઠા હાલે. નાનો નો હાલે અમારા સાહેબ કે મોટો બાટલો લાવો અલા રસિકલાલ, હવ ઓલી લારીમાં હું ચીકુ હે કે બટેકા? ઈ લારીમાં બટાકા ને ચીકુ બે છે તો એક ને ચીકુ લઈને આપણે ઘરે પહોંચાડી દઈએ. ચીકુ લઈ લઉં બે ને ચીકુ ભાવે હે એ વાંધો નહીં આપણી વાડીના છે લઈ જાઓ હા હા એ તો લઈ લેવાના આપણે એ જા પૈસા વાડી દેવાના. આમાં જ લખાણી છે એટલે લઈ જ જાય ચીકુ મીઠું બધું રસિકલાલ, બોલો બોલો સાહેબ ઓલું રસ્તામાં નડે ટેવલ કોનું છે? એ ઈ ત્યાં બધો ઓલા સાઉન્ડ વાળાનું લાગે તમે પણ લાવો હન નાનું નાનું હોય તો આ પણ એમાં કઈ નો આવે મોટો અઢીનો હોય તો મેળ આવે એમને કઈ આમાં પૈસા કશું પૈસા હશે. આપ્યા? ખબર કઈ પીવો સોડા બોડા આમાં પીવો. એવું થાય એક પીશે એક શું જોઈશે ના ના થઈ ગયું છે બીજું લઈ આવશું સરપંચ આપણે બેઠા જ છે ને આ વાંધો ને નકર હાથમાં સંગમાં જ લેવું ના ના સરપંચ બેઠા જ છે પેલા હે ને હાલો પટેલ સાહેબ કઈ કઈ કામકાજ હોય તો મને કહેજો બરોબર અને મારે જરૂર પડશે તો મળવા આવીશ હા, કારણ કે મારા સાજા માણસ વ્યાપ થાય કારણ કે જમીન બધી મારી પાસે નથી. કઈ વાંધો નહીં. હા એ ભૂપતભાઈ પેલા આ નાની ઢીંગલીને આપો કા સાહેબ બોલો બોલો. પટેલ સાહેબ શું માહિતી ફરિયાદ ન કરાય ના ના, એ કે મારે આ જમીનના વ્યાજમાં પૈસા આપો તો આપો, ખૂબ આપો. છે તો વાંધો લઈ નહીં. દેજો. આપણને મોકલી દેવું કીધું ને તો વાંધો નહીં. સાહેબ વાહ પીવું ની ઘરે નો કહેતા એ હા ભરેલું માથા ભાઈ હા મારે માથા ભારે જ છે ખબર પડે ને હા. ઘરમાં નો કરવા દે હા એટલે આપણો સાનામાં ના પી લે હા. તમે નો કહેતો તમે ભાઈ પી નો પાછો નો કહું હા, સાહેબ તો વાંધો નહીં શું બે વાતો કરો? કઈ નહીં કઈ સાહેબ નહીં સાહેબ. એ તો કાલ હપ્તા ઉઘરાવા જીવતો જશું ઈ. હા, હપ્તા એ જોશે ને શેર તારીખ આવી છે જોઈશે, જોઈશે. હવે ટીવી પાસે જતું રહેવાનું. હા અહીંયા તો પણ સાહેબ નારું બંધ છે ને બહુ તકલીફ પડે પણ હવે. આપણે રિક્ષાવાળાને જોડી લેવાના. બીજું ઈ સાચું ને પેલું નારું નથી ચાલુ સર બધા વાહન એમ આવતા હતા હા. હવે હાવ નવા પડીએ એવું થઈ ગયું છે. મંદી તો મંદી થોડી. હા. આપણે સાહેબ કેવું થાય આ રસ્તે રહીને તો વાન વાળો ઓલા ઓલા રસ્તે જાય ઓલા રસ્તે જાય ને તો વાહન વાળો ઓલા રસ્તે લે છે બહુ હેરાન થાય આપણા હપ્તા 50% થઈ ગયા પણ એક કામ કરો, અત્યારે કપાળવાનું ચાલુ થયું ને, સગડા આવે કે નહીં દાળિયા ભરે, ક્યાં ઠપકારો સગડા વાળા? પણ સાહેબ ઈ સગડા વાળો 100 વાગે આવે આપણે વહેલા જાગવાનું. સાહેબ એવું હાલે નો હાલે હો. સાહેબ ને શું બેઠા બેઠા ઓર્ડર કરું 6 વાગે આવું 6 વાગે જગાય નો જગાય ને સાહેબ તો 11 વાગે આવે અને આપણને કે 100 વાગે તો હા, એ. ભલે આપણે હાય આ કરવું હા. આ કઈ વાંધો નહીં કાલે કે 100 વાગે રસિકલાલ, બોલો બોલો સાહેબ હું જઉં છું વર્કશોપ, હો. હા તમે બરોબર ધ્યાન આપજો. ગામમાં કોઈને કઈ તકલીફ નથી ને, પૂછી લેજો. ખુશ આવું હા, વાસુભાઈ કઈ ફરિયાદ અચાનક માં તમારે કઈ ફરિયાદ ગરીબ તમારે કઈ ફરિયાદ ખૂટ્યા ભલે રહ્યા આપણે ક્યાં નડે તમારે કઈ ફરિયાદ કઈ નથી તમારા વર્ષમાં ફરિયાદ કઈ હું ક્યું
તો કઈ વાંધો નહીં, મેં સાફ કરાવી નાખશું. હા બાય ફરિયાદ લખાવો તો સાફ કરાવી નાખશું. સાફ કરાવી નાખશું. સાહેબ તમારે કઈ ફરિયાદ નહીં ને? સાહેબ તમારે કઈ? સાહેબ એ વસંતભાઈ ને ફરિયાદ લખાવી ને હા એ લખાવું અહીંયા આવી એમની લખાવું. પાસે 200 રૂપિયા લેતા આવજો ફરિયાદ ના ચાર્જ ના વસંતના 200 રૂપિયા તમારે ફરિયાદ થશે હો પછી. લે હા લાવો 1000 રૂપિયા. આપણે ટીડી પણ ન રહ્યા. હા ઈ કે મારા એક ને અમુક કહેતો કે 1000 રૂપિયા ફરિયાદ લખો. 1000 રૂપિયા લઈ લો સાહેબ. સાહેબને પૂછજો, મોટા સાહેબને. હે સાહેબ 1000 રૂપિયા લઈ લે ફરિયાદ નો ફરિયાદ નો શું કરવાનું? મારક સાફ કરવાનો. કયો મારા ગમી મારક આપણે ગમી કરી નાખજો ને વાંધો નહીં. ગમી ને એ વાડીનો મારક છે એ તો. વાડીનો ને તો 1000 માં નો પકડી નહીં તો કેટલા? અઘરો 1000 માં આઈ તો મારે ગમો થાય. સાહેબ આપણે ઓલા કેટીબોન નો રહ્યા, ઓલા કેટીબોન બોલો બોલો. ઈ કે મારા વાડીને મારે ખમો કરાવવો છે. કેટલા પૈસા લઈ લો કેટીબોન ભાઈ? 10,000 લઈ લો ને એટલા ઘણા. સાહેબ કેટીબોન તમારે 10,000 રૂપિયા થશે એમ કીધું મોટા સાહેબે. સાહેબ 10,000 નો થાય તો રેલવે વાળા એમની પાસે વસૂલો. હે હા આપણે કેટલી કરશું? હા આપણા બેને કઈક ભાવ જોઈએ ની માં એ સાહેબે 15,000 કીધા. એ કે રેલવે વાળા બે 50 લઈ લીધું તમ તાર કઈ વાંધો નહીં. ઘરનો મામલો જ છે કે લઈ લેવાય. લેજો હો કે ઓલી બજાર જાઓ એક એક બજાર લેવાય ફરિયાદ. કઈ રસિકલાલ બોલો ને સાહેબ. ઓલા ભાઈ વાપસ આવ્યા હતા. હા ઓલા ભાઈ દુકાને જઈ વાપસ આવ્યા હતા. શું કામ છે બોલો? જી આવડા ચમનભાઈ. હા ચમનભાઈ શું તો શું કામ હતું? ઓફિસે આવ્યા હતા તમે? શું કામ હતું સાહેબનું? સાહેબ પાસે માવો લેવાનું હોય કે સાહેબને માવો ખવડાવવાનું હોય? કાંઈ કોઈ અમથા આંટા મારે ને તો ધોકા ઠોકવાના હો. વચ્ચે વચ્ચે નહીં આવે ને અમારા સાહેબનો મગજ બહુ તેજ છે. ઠીક ચાલો હું જાઉં છું. ત્યારે તમારે કોઈ ફરિયાદ? મધુભાઈ તમારે કઈ ફરિયાદ? તો લાવો ને 50 રૂપિયા સિંગ લઈ લઉં. એ સાહેબ એ ભાઈ સાઉન્ડ વાળા ઈકો ઓછો કરો. હાલો હાલો થાય. એ સાહેબ હાવ ફરિયાદ લઈ આવ્યો. ફરિયાદ લઈ લે, હું સિંગ લેતો આવું. હા ભરત સાહેબ ઘડીક રો ઓલા મધુભાઈ પીનો રહ્યા તમારી હજીને સિંગ કીધું. સિંગ લાવો કે 50 રૂપિયા લાવો મારે સિંગ ખાઈએ. ખાઈ લઉં લાલા મારે 50 રૂપિયા સિંગ આપો. બાકી પોલીસ સ્ટેશનમાં કારણ કે સાહેબ નકરી સોડા નું આને આ તો લાવો સાહેબ કીધું 50. ફરિયાદ લખો ને. સાહેબ સિંગ લેવા ગયા છે ફરિયાદ પછી લખાય છે. હા મોટા સાહેબ પાસે જવું પડતું. ના 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 હું લખું મોટરસાઇકલ પર નો દે જોઈજે. નો જાવ દો હા. અંદર એક પણ આવે છે ઘડીક તમે અહીંયા ઉભા રહો. આ રસિક સાહેબ લખો ને. એક મિનિટ હો. અલા ફરિયાદ લખો એમ કહું. સરપંચ સાહેબ અમારા ફરિયાદ લખવા ટેબલ દઈશો. આવતા સમયમાં કઈ નહીં આવે. આવતી વખતે લઈ લેજો ટેબલ પેપર. સાહેબ દેશી ટેબલ ઓલું કરી નખાય માણાનું. હા મારું ટેબલ કરવું પડશે નકર. બોલો શું ફરિયાદ છે? મારી બાયડી ખોઈ ગઈ સાહેબ. પૈસા. હા શું તારું નામ શું છે? હે તારું નામ? મારું નામ પલો. તે પલંગભાઈ ને કોઈ જ જાય વહી જ જાય. કઈ નામ તો હારા રાખો. ના ના સાહેબ મારું નામ લખો. લે અરે આપણા સરપંચની પંચાયતમાં તો પેની ને હાલ કરજો. લો લાવો લાવો લાવો. હાલી હાલી હો એ હાલે હવે હાલો આપણે કોઈ આ સાહેબ લખો ને ઝટ. લખો લખો. લખાભાઈની બાયડી ભાજી હાજી નથી સાહેબ ખોઈ ગઈ. કોઈ જઈ. ખોઈ ગઈ. લખાભાઈની બાયડી ખોવાઈ
ગઈ છે એ ખોવાઈ ગઈ છે કે પછી કોકનો લઈને ભાગી ગઈ છે ઈ સાહેબ ક્યાં મને ખબર છે એવું નથી ખબર ના હવે આમાં કેમ તપાસ કરવી અમારે પણ હું કહું મારી બાયડી જેવી હતી હા ભાઈ જેવો કલર કેવો હતો એ ઓલો ટીડીઓ પેલો ને એવો હતો કાળો કલર આ એવી તો હતી ભાઈ જાવા દે ને એવા કાળા કલર ને જાવ દે ને તો પછી પણ સાહેબ ના એ બાયડી કહેવાય તો બાયડી ની કાળી તો કાળી હા હાલો ગમતી હોય ને હા, પછી. કઈ વાંધો નહીં લખાબાઈની બાયડી કાળી કાળી બધી મશ જેવી રૂપાળી હતી અને સાહેબ હે ને એક પૈકી આમ હાલતી હતી સાહેબ એક પગે લંગડી હતી કેટલા પગ હતા 4 કે 2 બે પગ સાહેબ પણ 2 હતા દોઢ પગ જ હતો એમને 1.5 પગ હતો ના સાહેબ હા અને માથે હે ને ટકો હતો હા હા તો પછી આવા દે ભેગા પણ સાહેબ રોટલા કોણ કરી દે મને હા 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 આ બાડીયું નું હોય સારું અરે સાહેબ માન બોલી માથે ટકો હતો ટકો મુંડો હતો કે ખાલી ટકો 2 વાર હતા માથામાં તો એ ટકો મુંડો કહેવાય ના 2 વાર સાહેબ હતા પણ હાવ ટકો વાર ન હોય ને તો એને ખાલી ટકો કહેવાય 2 વારે હોય ને તો એને ટકો મુંડો કહેવાય આ તો એમ લખાવે ટકો મુંડો કહેવાય હવે પછી બીજું અને સાહેબ હે ને જાડી ઓલી અમે મારી બજાર જમની હે ને એમ જેટલી જાડી જમની જેટલી જાડી હતી હા સાહેબ ભાઈ આમની બાયડી ઇમના બજારે ઓલી જમની નો રહી જમની હા ઓલી રસકાની બહુ હા હા એ રસ્તે જ બહુ બારાવાની રસિકાની બાયડી જેવી જાડી હતી હે અને સાહેબ હે ને મારી બાયડીની જમની જ ચડાવી એટલે જ હોય છે એવી હા એ બે હારે જાઓ ને જાય હતી એવું હતું હા હું ઘેરે જાઉં ને તોય છે મને તારે ખાંડ છે ફટકારે એમની સામે રહેતી હતી જમની એને ઓલી જસુડીને ભગાડી એવી ચડાવી કે ભાગી ગઈ હવે બીજું કઈ હતું સાહેબ ગોતી આવશો ને ઈ તો અમે ગોતી આવશું ઈ તો અમે ગોતી જ લઈશું હવે આવી જાય છે કે સવારે બહુ નીચી નહીં રાતનું અમારે હું ઉજાગરા થાય છે ગોતો સાહેબ થોડી સાહેબ હું આ કે સાહેબ થોડી ખાસી આપો ખાસી હે મારે હજુ મારે જો ઘરે જઈને જમીન પૂછવું પડે ને પાછું કે ભાઈ તે જસુડીને શું ચાવી ભરી હતી સાહેબ હા આ તો માતા આ ગોપાડે છે મેં તારું ને ગોતની લઈને આવ્યો હે. ના નામ લે હે આ ઓલી કાયલી છે ન કાયલી રહી ઓલી ગુનાની વાવ કાયલી ઓળખાસ તું આ પેક પૂરો થવા દે હા ચેક ટૂંકો કરી દે પોલીસ સ્ટેશનમાં દારૂ પીને કઈ અમાર પોલીસ વાળા કઈ વેલ્યુ જ નહીં ભરત અને તું કઈ સમજાય નહીં બાંગો છે કે કરો અને પોલીસ સ્ટેશનમાં અમારી સાફ કરે મોટા સાહેબ આવશે ને તો દારૂ પીવાનો એ તો ખબર એ કોને હોય બીજો બીજો ને બીજો તો વાંધો. આ તારા ડોર બે પેક માર્યા કોઈથી દીતો હોય છે તને ખબર પડે હિમાં એ અમારી ભાષા એમાં જ હોય મારે ભાઈ સાહેબ અરે આમ મોટું કોઈ બાજુ જવાય ન જવાય એટલે મોટું બોલી સાહેબ કઈ જવાનું હાલો ના સાહેબ હાઉ ઈ ભલે ને પેક મારે અડધો તમે લઈ લો હે લાગે કેવો લાગે જો ખાટો મીઠો લાગે સાહેબ એકાદ બે સાટા રાખજો મને પીવું ના તારે કેવો સાહેબ હાઉ હું આ બાજુ આવે જ નહીં પણ મારે કે કઈ હમો થાવો નહીં પડે ને કઈ મજા નહીં આવે મારા તમતારે તમે તૂટી જાવ તોય નહીં થાય હમો કારણ કે ફરિયાદ ને કોઈ પૈસા જ નથી આપતા તેથી મારે જમા થાય દીવા બેઠા હોય ને મારી માર્ગે આગે એટલે કોઈ આવે જ નહીં કારણ કે મારે કેવો રહ્યો ને એટલે પોલીસ વાળાની બીક નહીં ગામ ને કોઈ નું આવે હા
તમને મારા ખમા મમા નોય ગમે એ તમારે કરવું એ કરજો પણ એટલે મારે જ ન આવો નો થાય નો અને પછી પોટલી પાછળ મૂકવા ભાઈ તમને પોકાર નહીં કોઈ તો જ કામ થાય મારે બીજું કઈ કામ જ નહોતું મારે તો વાતું કરતા હતા ને રહેવાનું એવું મારે મોકલ નાખતા પથારી ફેરી નાખે પણ અમારે ફરિયાદ આવે લખાવા એટલે અમારે ફરિયાદ લેવી જોઈએ તો લેવી જોઈએ અને બધા મારે ચકાચક છે હા. ઘડીએ ઘડીએ સાંભળો કરંગત જેવું કે ગામ ગામ નહીં. કરંગત જેવું કે ગામ ગામ નહીં. નહીં. અને વાત સાચી અને સાહેબ સ્કૂટર લઈને જાવ ને અને મહેમાન આવે ને એટલે એક આ માર્ગ દેખાડ દેવાનો એક ઓલો માર્ગ દેખાડ દેવાનો એક પાર દેખાડ દેવાનો હા. એટલે બધી ગામની પ્રગતિ હારી હા. હારી. ગામ આપણું ગામ એટલે ગામ હો. સાહેબ ગામ એટલું ગામ માર્ગે એટલે સાહેબ જાવી ને બીજું હું જવા દઉં હું મારે થાય મોડું કારણ કે મારા બીજા પીવાવાળા બેઠા પછી જ્યાં છીએ આપણે જ્યાં ધ્યાન જ આપતી અહીંયા જ હોય ને ભલામણ ફરાજ તો આજ કાલ એવું લાગે એટલે ને ખાસ મારી આટલી નમ્ર વિનંતી છે તમને કે મારે જે કઈ હમો નો મારે એ કઈ નો સમજ તમારે જે કરવું એ કરો વાહ. બધા પડી જાઓ પણ મારે જ નો હમો દારૂ પોટલી ખાલી પોકાડ હોય ને આ તારી પોટલી તો લેતો જા સાહેબ ઈમાનદાર હો ભાઈ ત્યારે પછી આ સાહેબ હું જવું હવે જવું ને હા તે હા ગુજ્યા કરો સાહેબ ગુજ્યા કરો. કા ઓલી જમીન વળજો હોય બહુ એ વાયડી હું ઘરે જાઉં પછી હું જમનીને પૂછી કે ભાઈ જમની તે ઓલી જસુડીને શું ચાવી ભરી હતી એનો ઘરવાળો ઓલો હૈસલો રહ્યો ને એ મારી પાસે ફરિયાદ લખાવા આવી હતી કે મારી પત્ની જસુડીને તારી પત્ની જમનીએ સડાવી બોલો હા એટલે તમ તાર કહી દઈ અને તાર ગોતીને જસુડીને લાવી દઈશું જાઉં હું જાઉં સાહેબ હા ખબર આ સાહેબ આપણે જશું ને આમાં હું હતો ખબર છે હા મારે ઓલી પોટલી હોળવા દેવી પડે ખબર હા ખીચામાં રહી જાય હા. ઘરે જાઉં અને બૈરું ખીચામાં જોઈ જાય પોટલી હા તો આપણો બૈરો ઓલો થઈ જાય બહાર ઢૂંઢા કાઢ નાખે આપણે એની કરતા બારોબર પી લેવાય બારોબર પી લેવાય હા ઈ સાચું અને મોટું આપણું હું કે કદાચ તો એમ કહેવાનું પોલીસ સ્ટેશનમાં વિદેશથી સોડા આવી હતી હા. તે પીવી પડી વિદેશની સોળ આવી કારણ જોવાય કે સાહેબ એમ કીધું સસ્પેન્ડ હા ઈ હાચી વાત હે બરાબર હા સાહેબ સિંગ લાવ્યો તું હા લાવી દે થોડી આપણા મધુભાઈ કે 50 રૂપિયા કહો સિંગ હા આપણા સરપંચે સોળ આપી હા આવું ને આવું હોય ને મજા આવે હજુ કોક સાહેબ ભૈયાનો દાતા થઈ જાય તો મજા આવી જાય લેરી બેરી એક વહી જાય લેરી તો છે પણ લેરી વાળા બધા મજા ઘરે વહી જાય એવું લાગે એવું હે હા. નામ એ નામ દઈ દઉં ને વિરાજ સિંહ હા વિરાજ સિંહે કીધું કે ભૈયા આપો બરોબર સાહેબ તો અમે આપણે જઈશું જઈશું હવે હાલો આપણે ઓલી જસુડી ગોતવા જવું પડશે ને પાછું હા, ઈ. પાર્ટી જઈ જઈ હા. હા હાલો હાલો સારું સાહેબ હા બોલો ને તમારી બેન લે અમને એમ કે અમારા સરકાર અમને એમ કે. મેં કીધું અમારી છે હા હાલો તો લો તમારી હા સાહેબ પેન આ બેન તો મારી છે આ તો ઢાંકણું છે તો? આ છે તમે પેન તમારી બેન તો તમારા હાથમાં છે બે હે તમે બે રાખો પેન 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 અમે પેન જ કેવી એની પેન જ કેવી હા ફરી લખાઈ દે પેન પણ હા સાહેબ હાલો જઈશું પણ હમણાં સાહેબ આવશે હા નક્કી આપણે આઈ નહીં હો હા ચાલુ આપણું વાવડી ભાંગી નાખી બહુ સારું અને ગાયકવાડ પોલીસ છે જોજો એના હાથે પકડાતો નહીં પકડાવા કરતા તમે મોત વાળું કરજો ગાયકવાડના એક એક ગામડા ધમરોડી નાખો કોને પ્રાણ નાખો જોજો એ કઈ અને પેલું આપણે વાવડી ભાંગી બહુ સારું તો અત્યારે જ ચાલો ચીના ઘેર બરોબર છે
આપણી વાળીએ કપાવીને વાળીએ આવ એરા હોતે જેટલા લૂંટફાટ કરવા એ બધાને લઈ લીધા દાડી કોઈ જરૂર હોય કહેજો જ્યાં હોય તે ચાલુ કરી જય મારા સાથીઓ આ મુખીની રેલી છે એમ અરે આ એના સાથીઓ છે એમ અરે સાથીઓ કઈ દે તારા મુખીને કઈ ના મારો બાર વચ્ચે કરી હારી ગયો છે શું કીધું અવાજ આવે છે ને રામ વાળો બાર વચ્ચે ચડી અરે જો આપણે શું કામ હે બહાર જીવે જામ વાળો જય સાથીઓ આ મુખીની ગાલે છોકરાની નાચવી સડો પિસ્તો આપણે ડેલીએ પ્યારો કરતો કોઈ અંદર નો આવવા દેતા નકર હરે મારી મારી બોલ નાખીશ તમને છોકરો અને ધ્યાન રાખજો આપણે બધા કોક આપણું ઝૂંપડું નો હગાઈ નાખે પાણી ડોલું ભરતાવો થોડી લખડીનું પાણી પાયું તું એટલે આ સારો પરિવારો છે અરે તારા બાપે મારી પાસે વ્યાજમાં પૈસા લીધા હતા લખડીને તો શું અવાડાનું કહું ભલે વ્યાજમાં પૈસા લીધા પણ આજ આ તારી ગેલી ખખડાવી નાખી છે એટલે આ તારા પૈસાનો અરે તને જવાને કે જોવા બધાય મારા સાથી તને જમાદાર મારા ગીસામાં છે અરે જમાદારનો શું ભાગ છે? અરે આખી મારી સરકાર મારા ગીસામાં છે બંદૂક નો ભાઈ હરાવી ઈ રાખને તારી વારી બારી મને પાછું આપી દઉં અરે પાછું નથી લેવું આજ આ છોકરો આ બધા રામવાળાના ઘરનું તાળું ચાલી લેતો ઘરેથી જલ્દી ભાગો તમારી મને વાત ચાલી લેતો મુખી હા રામવાળા આ તારું આખું સૈન્ય પતાવી દીધું અરે ભાઈ બોલાવી દીધા હોય તો અરે ભાઈ અત્યારે હવે કહું તો શું તમારું ઘર તમને આપું વાડી આપું સરકાર બોલાય હવે અરે અરે બાપા ઈ ગાયક વાળી સરકાર અત્યારે સાહેબ જે હે ઘરે અરે વ્યાજ બતાવતી આ તારું ખોટું આ તારી મિલકત અરે કઈ તારા કબજે અરે કોણ છે તારું જોસફ તેલ અરે રામવાળા એવું ના પૂછો છોકરાને પેલા આ જોસફ પટેલને પકડી લો અને જોસફ પટેલ તે મારા બાપને લખડીનું પાણી પાયું હતું અરે આ તું પણ ઈ લખડીનું નહોતું, અમારા નહોતું. જો આની ગાડી જો. લે. જો. હે, હે, હે. ખબર પડે. આની સુજા હે દાદુ. આ ડોસા પટેલનો પાવર જોયો હે? આ વાવડી માને આવતા ધારીમાં ફૂલવાડી દઉં કેમ સાહેબ? હમણે અમે આયા નકર હમણે ઓલો રામવાળો કપાઈ દે અરે સાહેબ આજથી છે ને આ પરત વાળી તમારી હા બસ બચાય આપણે બચાય સાહેબ આયા ને કે સાહેબ નો આઈને ફ્યુઝ ઉડી જાય અને આ સાહેબ ને ફાથર આપ્યું ફાથર વાળી સાહેબ તમારી એમ નતા બેટે હા
શું કઈ તકલીફ પડી હતી? હા ઓલો રામા આવી ગયો તો આવી ગયો તો, હે? બધા ધોકાયા મારા સાઈડ અરે રસિકલાલ, રામવાળાને પકડી અને પૂરી દો. હા બરાબર છે સાહેબ. બરોબર. અરે એના જાઓ. સાહેબ પકડતા હતા રામવાળો ભાગી ગયો. અરે એની પાછળ જાઓ. એને પકડીને જેલમાં પૂરી દો. બહુ સારું. હા બસ સારું હો સાહેબ ચાલો રામવાળો. જલ્દી પકડજો નકર પાના એક જમાદાર મને આપો તમે જાઓ તમારી ટાઈમે. અને એકાદી જમાદાર ને ઘરે મોકલજો અને બાપા એને મને નકર હું નહીં જીવવા દે પકડો રામવાળાને. હા રામવાળો પકડ.